5 વર્ષનો દીકરો માં જદી એમ કહે કે એને આંગળી પકડી નિશાળે લઈ જાય રોજના માટે એમ કે ક્રમ થઈ ગયેલો બાપનો છાયો નહીં માં વિધવા છે દીકરાને મોટો કરે છે મજૂરી કરીને પણ ભણાવે છે અને દીકરો એમ કે 12મા ધોરણમાં આવે હમણાં રાખો સેવા તમારી સાચી બાપુ પણ અમારો આખો દોર તૂટી જાય 10મા 12મા દીકરો આવ્યો પણ એક દી ઘેર આવીને એટલું કીધું કે માં શું છે બેટા મારા બાપ બોલ કે માં હવેથી મને સ્કૂલે મૂકવા ન હોતી નિશાળમાં મૂકવા ન હોતી કેમ બેટા કે માં તું આવે છે નિશાળમાં મને મૂકવા પણ મારા ભાઈબંધો છે ને એ મને ખીજવે છે કે તારી માં કાણી છે તારી માં કાણી છે એમ કરીને મને ખીજવે છે એટલે માં હવે તું મને મૂકવા ન આવતી કે હારું બેટા ભલે ટૂંકમાં સાહેબ વાત કરું ઘણી ઘણી ખેતર વેચ્યું ખોરડા વેચા ખેતર વેચું ખોરડા વેચા કુબા મકરો છે મેવાસ જારનો રોટલો જડે નહીં તે દી પીવું છું એકલી સાસ અરે તો વીજળી દીવા મારે અહીં અંધારા પીવા હે દીકરા તારા હાથું થઈ ખેતર વેચા ખોરડા વેચા હવે તો કુબામાં વાસ કર્યો છે મારા બાપ દીકરો મોટો થઈ અધિકારી થઈ ગયો 5-10 વર્ષના વાણા વાઈ ગયા ટૂંકમાં સાહેબ પ્રસંગ બહુ લાંબો છે પણ તમને સાર કહું છું કે માં શું કરી શકે દીકરાઓ માટે મુંબઈ જેવા શહેરમાં એડ્રેસ લઈ અને જાય ફાટેલ તૂટેલ લુગડા છે મેલી ગયેલી ઠેલી છે અને હાથમાં લાકડી છે અને એ કલેક્ટરનો બંગલો હતો એના દીકરાનો જઈને ત્યાં જઈને ઉભી રહી ત્યાં તો એમ કહેવાય સિક્યુરિટી વાળો હતો એને કીધું કે ભાઈ મહેશભાઈ કલેક્ટર અહીંયા રહે છે તો કે હા બા તો કે જરા સમાચાર આપો ને કે તારી માં આવી છે સાંભળજો સાહેબ કલેક્ટર સાહેબ ને સમાચાર આપો કે તારી માં આવી છે સિક્યુરિટી વાળો ગયો સાહેબ ને બોલાયા અને એમ કહેવાય જરૂખો હતો કઠેડ હતો અહીંયા આવીને જોયું કે તમારી માં આવી છે અહીંયા સામે ઉભા અને ઓલા એટલું કીધું કે આવી મારી માં નો હોય કે હોય ને ધક્કો મારીને કાઢો સાહેબ શું પરિસ્થિતિ હોય વિચાર કરો સાહેબ ખેતર વેચા ખોરડા વેચા દાગીના વેચીને મોટો કરીને ભણાવ્યો સાહેબ તેની કાટ લાગી સિક્યુરિટીમાં વાળો કહે છે કે માં ઈ ઓળખતા નથી કે મારી માં આવી ન હોય માને આઘાત લાગ્યો સાહેબ તેની એમ કહેવાય કે ઈ કલેક્ટરના બંગલાનો કોટ હતો અહીંયા જઈને ધ્રુસકે રોવા માંડી કરે રે મારા ભગવાન મારા બાપ આ દીકરાને આવડો મોટો કર્યો ને આજ મને જાકારો દીધો આજ મને ઓળખી નહીં પણ તેની ત્યાંથી એક નિશાળીઓ નીકળ્યો અને માએ એને ઉભો રાખ્યો બેટા ઉભો રે બાપ બે શબ્દો માએ લખાવ્યા હાથમાં કાગળ લીધો દીકરો આમ ગયો ને માનું પ્રાણ પંખીરો ઉડી ગયો તો જેમ જેમ લોકોને ખ્યાલ આવતો ગયો ભેગા થઈ ગયા ને સિક્યુરિટી વાળો આવીને આમ જોયું ડોશીમાનો પ્રાણ પંખીરો ઉડી ગયેલો અને ગયડો દેહ છે પડી ગયો છે કલેક્ટર સાહેબ ને બોલાય આપણો જે કોર્ટ છે ને બંગલાનો આ માજી ઓલા એક્સપાયર થઈ ગયા છે મરી ગયા છે એ દોડ તો કલેક્ટર આવીને આમ જોયું મોઢું જોયું અને પછી હોમનો નિહાકો નાખ્યો કરે રે આ તો મારી માં છે પણ શું કરવાનું સાહેબ પછી હયાત હોય હયાત માતા પિતાની છત્ર છાયામાં બે મીઠા મેણ બોલીને નિરખી લેજો હોઠ અડધા પીડાઈ ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશું અડધા હોઠ પીડાઈ ગયા હોય પ્રાણ પંખીર ઉડી ગયો પછી તમે માની પાછળ રોવો ને કાંઈ ન મળે સાહેબ એ હાથમાં ચિઠ્ઠી હતી ધીરે કરીને મુઠ્ઠી ખોલી અને ચિઠ્ઠી લઈને વાંચવા માંડ્યો અને એમાં
ડોશીમાં એટલું લખાવ્યું હતું કે દીકરા ખૂબ સુખી થાજે મારા બાપ, આ દુનિયાનું તમામ સુખ છે ને એ તને મળે. સાંભળજો સાહેબ, ભગવાન તને ખૂબ સુખી રાખે, તારા દીકરાઓને ખૂબ સુખી રાખે. પણ દીકરા તે એક વાત મને કરેલી યાદ છે? સાંભળજો સાહેબ, આ શું લખ્યું છે માએ કે દીકરા તું કહેતો હતો ને કે હું તને મૂકવા આવું એટલે તારા ભાઈ બંધ એમ કહેતા હતા કે તારી માં કાણી છે. સાંભળ બેટા, તારી માં કાણી નહોતી, પણ તારો જેદી જન્મ થયો ને એદી તારી એક આંખ નહોતી. ડોક્ટર સાહેબ ને મેં વિનંતી કરી કે મારો દીકરો કાણો છે, મારે આંખનું દાન આપવું છે અને મારો દીકરો બે આંખે આ દુનિયા નિહાળી શકે ને, એટલે મારી એક મારા આંખ છે ને એ દીકરાને આપી દો. એટલે દીકરા તારી માં કાણી નથી, પણ તારા હાટું થઈને તને કોઈ કાણો ન કે ને એના હાટું થઈને મેં તને આંખ આપી છે. સાહેબ પોતાના દેહના દાન કરીને માં છે. કિડની માંગો, કિડની આપી દે સાહેબ, તમે જે માંગો ને એ માં સાહેબ આપી દે ને, એનું નામ માં છે.